કે જે આ તો હું ઘણા સમયથી લગાવું છું. એ છે ને મેં પ્રોડક્ટ્સ પહેલાં હું બહુ જ મંગાવતી ટ્રાય કરવા માટે. જ્યારથી મને ખબર પડી છે ને કે સ્કિન કેર કરવી જોઈએ અને બધું એમ રૂટીન ફોલો. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે સવારનું જે કંઈ થોડું ઘણું બેઝિક કામ હતું એ કમ્પ્લીટ કર્યું છે અને હવે કરું છું કિચનમાં લંચની તૈયારી. તો ઓલવેઝ છે ને હું જ્યારે વઘાર કરવા આવું ને ત્યારે સૌથી પહેલાં જે કંઈ બી બનાવવાનું હોય ને આજે, જેમ કે શાક હોય, દાળનો મસાલો હોય, સંભારો હોય, બધી જ વસ્તુઓ એકસાથે રેડી કરી લઉં અને પછી 1 બાય 1 બધી વસ્તુના વઘાર કરતી હોઉં છું. આજે બનાવવાના છે ખાટિયા ઢોકળા. તો કાલે રાત્રે જ મેં છે ને આથો આવવા માટે પલાળી દીધું હતું અને એનો જે લોટ છે ને દળાવેલો મારા મમ્મીએ મને ઘણા સમય પહેલાં મોકલેલો હતો. એ પડ્યો હતો ફ્રીજમાં. મને એમ હતું કે કદાચ આનો વક વયો ગયો હશે, બટ ટ્રાય કરી હતી પણ ખરેખર બહુ જ સરસ બન્યા હતા. ફ્રીજમાં રાખીએ એટલે મોસ્ટ ઓફ વાંધો નથી આવતો. અને અહીંયા રાતે છે ને દહીં બહુ જ હમણાં મારે વધી પડતું હતું, એટલે છાશ અને દહીં જે ગામડેથી આવે છે ને એકદમ સરસ ખાટા હોય છે, એટલે ઢોકળા પણ એકદમ મસ્ત બન્યા હતા. તો બસ જો અહીંયા 3 થાળી જેવા થયા હતા અને એક થાળી આપણે જેમ રેડી કરતા હોય ને અહીંયા મેં થોડું બેટર લીધું છે, એમાં આદુ મરચાં નાખ્યા છે, થોડો બેકિંગ સોડા નાખ્યો છે અને થોડું ઓઇલ નાખી અને પ્રોપર એને મિક્સ કરી અને જ્યારે આપણે આમ કહેવાય ને કે સ્ટીમ કરવા હોય ઢોકળા ત્યારે જ એમાં બેકિંગ સોડા એડ કરવાનો, નહીંતર એ લાલ થઈ જતા હોય છે ઢોકળા. અહીંયા થોડું એવું ઓઇલ નાખ્યું છે અને બસ સારી રીતે એને મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ જે ઢોકળા છે એને સ્ટીમ કરવા માટે આ પ્લેટમાં મૂકી દઈશું. ઢોકળા મારી બહુ જ ફેવરિટ વસ્તુમાંથી એક કહી શકાય. સિંગ તેલ સાથે ખાટિયા ઢોકળા ખાવાની કોઈ મજા આવતી હોય છે, આહા, કંઈક એની વાત જ અલગ હોય છે. અને અમે ઘણી વખત છે ને તેલની અંદર ખાંડેલી લસણની ચટણી પણ નાખતા હોય છે, બટ એ મને ભાવે બહુ જ, બટ પછી સાંજના ટાઈમ પર મને ખૂબ જ એસિડિટી થતી હોય છે એનાથી, એટલે હું બને ત્યાં સુધી અવોઇડ કરું છું લસણની ચટણી આવી રીતે કાચી ખાવાની. એટલે અહીંયા ઉપર મેં નોર્મલ જે આપણે ઘરમાં લાલ મરચું ખાતા હોય એ થોડુંક સ્પ્રેડ કર્યું છે અને બસ લીલા ધાણા થોડાક નાખ્યા છે. અને 3 જેવી પ્લેટ થાય એ રીતના મેં આજ વખતે થોડુંક જ આથ્યું હતું. મને એમ હતું કે લોટ સારો છે કે નહીં, બહુ આઈડિયા નહોતો આવતો. અને બસ જો હવે અહીંયા 15-1 મિનિટ સુધી એને ધીમા તાપે ચડવા દેશું તો આપણા ગરમા ગરમ ઢોકળા છે બનીને રેડી થઈ જશે. મને તો છે ને જ્યારે ખાટિયા ઢોકળા બનાવ્યા હોય ને ત્યારે છાશ અને ઢોકળા હોય એટલે મારે ચાલી જાય, મારે પછી બીજું સાઈડમાં કંઈ જ લંચ કરવાની જરૂર ન પડે. બટ મારા હસબન્ડને ન ચાલે, કોઈ એક વસ્તુ ન ચાલે, એને શાક રોટલી કા શાક ભાખરી એવું કંઈક તો જોઈએ જ. એટલે અહીંયા એના માટે બનાવું છું આજે દૂધી અને દાળનું શાક. દૂધી પણ ઘણા સમયથી પડેલી હતી તો મેં કીધું આજે થોડીક એવી દાળ પણ સવારે પલાળી દીધી, એટલે દૂધી દાળનું શાક અને રોટલી અને સાથે છે ઢોકળા. બટ આજે થયું એવું કે આજે મારા હસબન્ડે ખાલી ઢોકળા જ ખાધા, દૂધી દાળનું શાક એમનેમ પડ્યું રહ્યું, એને પણ ન ખાધું. મેં થોડું જ બનાવ્યું હતું. આજે છે ને મારે લેટ થઈ ગયું. આજે ગેસ્ટ આવી ગયા હતા બેસવા માટે અને એ લોકો પણ મારા વિડીયોઝ જોવે છે કે તમે જેવો વિડીયો અપલોડ કરો ને તરત જ અમે જોઈ લેતા હોય છે, કેમ કે અમારા ઓળખીતા હતા એટલા માટે. અને બસ ચલો હવે હમણાં પ્રહાન પણ આવી ગયો છે ને આજે જમવાનું થોડુંક લેટ થયું છે અને આજે અમારા હસબન્ડની થોડીક તબિયત આમ લો છે, એટલે એમને પણ વહેલું જમવા આપી દીધું છે. મતલબ ઢોકળા ખાઈ છે હજી અને કહે કે થોડી વારમાં આવજે, હું પાછો નીચે જઈને આવું પછી શાકને રોટલીને એવું ફટાફટ જમી અને એમને થોડી વાર રેસ્ટ કરવો છે. સો આજનો મોર્નિંગ છે, મતલબ આજનો મંડે છે અને મંડેનો બસ જો દિવસ આવી રીતના જાય છે. આજે માસી પણ બહુ લેટ આવ્યા હતા, અરાઉન્ડ 11:30 વાગે આવ્યા, એટલે સવારે થોડું ઘણું મેં કામ કર્યું અને એવું જ થાય કે માસી ક્યારેક લેટ હોય ને કામ ન થયું હોય ને ત્યારે જ કોઈક ને કોઈક ગેસ્ટ આવી જાય. બાકી અમારે 12:30 વાગે તો ઓલમોસ્ટ બધું ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય. બટ કંઈ વાંધો નહીં, ચલો. પ્રહાન ભાઈનું છે ને હજી
થોડુંક આજે દીકુ આપી દઉં ઢોકળું, એ કાના ચલો હા તો પડી, યસ ચલો એને આપી દઉં. અને એક પાર્સલ આવ્યું છે નાયકામાંથી, તો હમણાં અનબોક્સ કરીશું જમ્યા પછી, કેમ કે એકવાર જમી લઈને તો કિચનનું કામ કમ્પ્લીટ થઈ જાય. કિચનનું કામ બાકી હોય ને ત્યાં સુધી છે ને આમ બીજા કોઈ કામમાં મન ન લાગે. એક વખત છે ને સવારનું બપોરનું જમવાનું કમ્પ્લીટ થઈ જાય પછી સાંજ પડતાની સાથે છે ને આપણને એમ થાય કે થોડુંક કંઈક આમ આપણે ફ્રી થઈએ. અને શું કહેવાય 2 ને 5 થઈ ગઈ છે. હમણાં થોડી વારમાં પ્રહાનના મ્યુઝિક ક્લાસ પણ ચાલુ થશે આજે. સો ચાલો પ્રહાનને જમવાનું આપી દઉં, હું પણ જમી લઉં, પછી આપણે મળીએ થોડી વાર પછી. અને યસ, આજના વિડીયોમાં હું છે ને સ્કિન કેર રૂટીન છે એ બતાવીશ કે કઈ રીતની પ્રોડક્ટ હું યુઝ કરું છું અને કઈ લેયરિંગને કરું છું, કઈ પ્રોડક્ટ્સ છે. પ્લસ મેં નાયકામાંથી મંગાવ્યું છે કેમ કે હવે થોડું વેધર ચેન્જ થયું ને, સમર આવ્યો છે એટલે થોડી પ્રોડક્ટ હું એવરી યર ચેન્જ કરતી હોઉં છું. સો એ બધી ડિટેલ્સ હમણાં થોડી વારમાં આપું છું. ચાલો મળીએ થોડી વાર પછી. સો ચાલો ફ્રેન્ડ્સ, ઘણા સમયથી છે ને એક સ્કિન કેરનો વિડીયો બનાવવાનો હતો. અને આમ પણ અત્યારે શું છે કે સિઝન ચેન્જ થઈ છે, શિયાળો ખતમ થઈ ગયો, ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે વિન્ટર અને સમરનું જે કંઈ બી સ્કિન કેર હોય એમાં હું બેઝિક થોડા ઘણા પ્રોડક્ટમાં ચેન્જ કરતી હોઉં છું. કેમ કે વિન્ટરમાં થોડીક ડ્રાય સ્કિન રહેતી હોય અને સમરમાં જો વધારે લેયરિંગને કરીએ તો પછી વધારે શું કહેવાય કે ઓઇલી વધારે લાગે અને ગમે પણ નહીં, હેવી લાગે. એટલા માટે તો ચાલો, જો સૌથી પહેલાં છે ને હું સવારે ફેસ વોશ કરું છું. અત્યારે છે ને હમણાં અમારું એક ફેસ વોશ છે, ફોરેસ્ટ ઇસેન્શિયલનું યુઝ કરું છું ઘણા સમયથી. મેં બહુ પહેલાંના મારા વિડીયોમાં પણ બતાવેલું છે. અને એ એક બોટલ હોય ને ઓલમોસ્ટ 6 થી 7 મહિના મારી ચાલતી હોય છે, કદાચ વધારે પણ ચાલતી હશે. અત્યારે ખતમ થઈ ગઈ હતી અને મારે બીજી બધી પ્રોડક્ટ્સ ઓર્ડર કરવાની હતી. એમાં વચ્ચે મારે ઓર્ડર નથી થયો. હું જુનાગઢ ગઈ હતી ને તો ત્યાંથી અત્યારે મેં એક ટેમ્પરરી ફેસ વોશ લીધું હતું, એ ડૉક્ટર રશેલનું છે. બટ મને છે ને કોઈ પણ ફેસ વોશ ગમતા જ નથી એનાથી. એકદમ એ જે ડૉક્ટર રશેલનું છે ને કોરિયન ગ્લાસવાળું, એક મેં ત્યાંથી એમનામ જ લઈ લીધું હતું. તો એનાથી આમ સ્કિન પણ મારી ડ્રાય થઈ જાય, ઇવન હાથની પણ. અને ફેસ ઉપર આમ લગાવીએ ને ધોઈએ ને એનાથી મોઢું, પછી આપણે કેમ ટોવલ ડ્રાય કરીએ ફેસ, એટલે એકદમ છે ને સ્કિન ટાઈટ લાગે, આમ ખેંચાતી હોય એવું લાગે. અને એના કરતાં તો ડવના સાબુથી પણ છે ને એકદમ સ્કિનમાં મોઇશ્ચર રહે, એમ સ્કિન સાવ ડ્રાય નથી થઈ જતી. એટલે મને ફેસ વોશ તો કોઈ જ ફાવતા નથી. ફોરેસ્ટ ઇસેન્શિયલનું જે ફેસ વોશ છે એ થોડું કોસ્ટલી આવે છે, બટ એ ચાલે છે બહુ લાંબો સમય, એકદમ 6-8 મહિના, કદાચ વધારે પણ ચાલતું હશે, મને બહુ આઈડિયા નથી. બટ મારે તો 6-8 મહિના આરામથી ચાલે છે. એ મેં ઓર્ડર કર્યો છે, હજી આવ્યું નથી. અને એ આવશે ત્યારે હું બતાવીશ. બટ અત્યારે તો હું છે ને બતાવી દઉં કે ફેસ વોશ કર્યા પછી હું બીજું કરું છું કે એ છે અમારી પાસે ક્લિનિકનું છે સીરમ. આ સીરમ એ હું ઘણા સમયથી લગાવું છું. એટલે આમાં છે ને વિટામિન સી પ્લસ નિયાસિનામાઇડ ને બધી વસ્તુ આવે છે. એટલે વિટામિન સી એ લગાવવું તો જોઈએ જ. એટલે આ વાળું જે છે ને ક્લિનિકનું હું યુઝ કરું છું. કે હું રેગ્યુલર નથી લગાવતી, બહુ જ ઓછું યાદ આવે ત્યારે લગાવું છું. એટલે વિન્ટરમાં તો હું લગાવતી, સમરમાં મને ખબર નથી હવે લગાવીશ કે નહીં. બટ આ વાળું સરસ આવે છે. એનાથી છે ને આઈઝમાં ને કંઈ બળતું નથી. મેઇન બધી પ્રોડક્ટ્સ આ બધી આવતી હોય છે ને, સનસ્ક્રીન ને બધું, એ છે ને અહીંયા બધી લગાવીએ ને તો પછી આઈઝમાં બર્નિંગ થતું હોય છે. તો એ તરત જ પ્રોડક્ટ સ્ટોપ કરી દેવી જોઈએ. એટલે આ બહુ જ સરસ છે. જો આ ક્લિનિકનું છે. પ્લસ એ સિરમ લગાવ્યા પછી છે ને હું એ થોડુંક આમ એબ્ઝોર્બ થઈ જાય ને સ્કિનમાં, પછી આ પોન્ડ્સનું જે જેલ છે, કે જે આ તો હું ઘણા સમયથી લગાવું છું, આ વાળું જેલ. અને ક્લિનિકનું આ જ સેમ જે ક્લિનિક બ્રાન્ડનું છે એનું પણ મારી પાસે મોઇશ્ચરાઇઝર હતું, તો એ પણ હું લગાવતી અને આ પણ લગાવતી. આ મારા હસબન્ડે લગાવે છે, અમે બંને આ લગાવીએ છીએ. આમાં હું ઘણા ઓપ્શન ક્યારેક ગોતતી હોઉં, કોઈ બીજું મને દેખાય તો. બટ હજી સુધીમાં છે ને કોઈ મને ફાવ્યા જ નથી. આ છે ને સૌથી વધારે બેસ્ટ છે અને આવે છે એ સસ્તું. અને પેલું શું કહેવાય કે મોઇશ્ચરાઇઝર લગાવ્યા પછી પણ થોડી વાર રહેવા, એકદમ સ્કિનને એબ્ઝોર્બ થઈ જાય સ્કિનની અંદર. અને એના પછી 3rd લેયર ઓનલી કરવાનું છે સનસ્ક્રીનનું. તો અત્યારે છે ને પેલું શું કહેવાય વિન્ટર હતું, એટલે હું આ ન્યુટ્રોજિનાનું યુઝ કરું છું. આ વાળું હું વર્ષોથી યુઝ કરતી. હું પહેલાં રાજકોટ હતી ને તો ત્યાં કેવું વેધર છે કે ડ્રાય અને હોટ વેધર છે ઓવરઓલ, તો ત્યાં મને આ ફાવતું હતું. બટ અહીંયા જે પોરબંદર આવ્યા પછી છે ને આ મેં ચાલુ રાખ્યું હતું ને યુઝ કરવાનું, તો મને આનાથી છે ને ચીપ વધારે લાગતું. કેમ કે અહીંયા હ્યુમિડિટી વધારે છે ને, એટલે અહીંયા થોડીક આમ લાઇટ પ્રોડક્ટ હોય ને એ જ આપણે યુઝ કરી શકીએ. એટલે અહીંયા આવ્યા પછી મેં પ્રોડક્ટ થોડી ચેન્જ કરી હતી. ત્યારે મને આ મળ્યું હતું લા શિલ્ડનું આ સનસ્ક્રીન. આ બહુ જ સરસ છે. આ છે ને એકદમ મેટ ફિનિશ છે.
એટલે આ લગાવ્યા પછી આપણને હેવીનેસ બિલકુલ નથી લાગતી, ખબર જ ન પડે કે સનસ્ક્રીન એપ્લાય કર્યું છે. બાકી સનસ્ક્રીન છે ને બહુ હેવીનેસ લાગે, સનસ્ક્રીન લગાવ્યું હોય ને તો આપણને આમ મેકઅપ કર્યું હોય ને એવું અમુક સનસ્ક્રીન એવા આવી જાય ને તો એવું લાગતું હોય છે. અને હમણાં એક નવું મેં શોધ્યું છે, આ ડોટ એન્ડ કીનું. આ મેં હમણાં પાછું નવું લીધું છે. આની પહેલાં મારી પાસે છે ને યલો કલરનું હતું આમનું જ, બટ આ બહુ સરસ છે. જો આનું ટેક્સચર એકદમ સરસ છે, એકદમ લાઇટ વેઇટ છે. એટલે આ મારી સેકન્ડ બોટલ છે આ. અને પહેલાં મેં ઓરેન્જવાળું લીધું હતું, આમાં જ ઓરેન્જ કલર હતો. અને આ વાળું છે એ છે બેરિયર રિપેર સનસ્ક્રીન લોંગ લાસ્ટિંગ મોઇશ્ચર વિથ હાઇલ્યુરોનિક એસિડ, બરાબર. એટલે આ બધી પ્રોડક્ટ્સ જે છે એ ફેસ માટે છે. અને હાથમાં ને એમાં તો હું લગાવું છું જો આ વાળું બાથ એન્ડ બોડી વર્ક્સનું જે મોઇશ્ચરાઇઝર આવે હું ઘણા સમયથી એ જ લગાવું છું. આમાં અલગ અલગ સ્મેલ્સ ને જે આવતી હોય ને ફ્રેગ્રન્સ એ હું ટ્રાય કરતી હોઉં, બટ આ વખતે મેં આ લીધું છે તો આ ચાલે છે. હજી એક ફ્લોરલવાળું છે એ બી છે, એટલે મોસ્ટલી વિન્ટર સુધી ચાલશે, પછી નેક્સ્ટ વિન્ટરમાં મારે લેવું પડશે. અને નાઇટ રૂટીનમાં છે ને હું સેમ ફેસ વોશ કરી અને પછી અત્યાર સુધી તો આ વાળું લગાવતી હતી, ક્લિનિકનું રિંકલવાળું આવે છે ને. બટ આ મેં નાની બોટલ જ લીધી હતી પણ ઘણો સમય ચાલ્યું, જો ખતમ થઈ ગઈ છે, હજી એકાદ દિવસ ચાલે એટલી છે. અને બોટલ બહુ જ ક્યુટ છે, કેવી સરસ છે, પર્પલ કલરની. ટ્રાવેલિંગમાં ગયા હોય ને, કાચની બોટલ છે, ટ્રાવેલિંગમાં ગયા હોય ને તો આમાં ભરી અને હું લઈ જઈશ હવે ક્યાંય જઈશ ને ત્યારે. તો આ હતું નાઇટ કેર અને ડે કેર. આ વાળું જે છે એ લિપ બામ લગાવું છું. અને એક સુગરની લિપ બામ છે મારી પાસે, 2 લિપ બામ રાખું છું. આ વાળી લિપ બામ તો હું એવરીડે લગાવું છું, સમર હોય વિન્ટર હોય ગમે ત્યારે. બાકી હવે છે ને આજે નાયકામાંથી એક પાર્સલ મંગાવ્યું છે, તો ચાલો ફટાફટ એનું અનબોક્સિંગ કરી લઈએ. મેં છે ને ફોરેસ્ટ ઇસેન્શિયલનું પેલું આપ્યું છે ઓર્ડર, પણ મને એવું લાગે છે કે મને કાલે મળશે, આજે નહીં મળે, આમાં નહીં નીકળે. હા આમાં છે ને મારું આ બર્થડે મંથ હતો ને, એટલે એવરી યર બર્થડે મંથ હોય ને એટલે નાયકામાંથી એક ગિફ્ટ મને આવે છે. તમને લોકોને આવે છે કે નહીં મને કમેન્ટ કરીને જણાવજો. મને દર વર્ષે કંઈક પ્રોડક્ટ આવે છે. પહેલાં તો પાઉચ ને બધું બહુ સરસ આવતું, હવે તો ખાલી એ લોકો કોઈ પણ કંપનીની પ્રોડક્ટ્સ જ મોકલે છે. અચ્છા જો આ ફ્રીવાળું છે, ફેસ જેલ. જો આ વાળું મોકલું છે, અર્થ રિધમ બ્રાન્ડનું છે. અને કેવું છે, જેલ છે પણ આ ટૂંકમાં છે ને જે હું પોન્સનું ક્રીમ લગાવું છું ને જેલ, એના ઓપ્શનમાં છે. સ્મેલ્સ તો કંઈ છે નહીં, બટ જો અત્યારે સમરમાં છે ને આવું જેલ ફોર્મ હોય ને તો આમ હેવી ન લાગે ફેસ પર. બાકી ક્રીમ બેઝ હોય ને તો ટીપ છે, એલોવેરાનું હોય ને એવું કંઈક, ખબર નહીં, જોઈએ. ફ્રીની પ્રોડક્ટ આવી જ હોય. ઘણી બધી છે ને મેં પ્રોડક્ટ્સ પહેલાં હું બહુ જ મંગાવતી ટ્રાય કરવા માટે. જ્યારથી મને ખબર પડી છે ને કે સ્કિન કેર કરવી જોઈએ ને બધું આ AM/PM રૂટીન ફોલો કરવું જોઈએ. મને છે ને કોરોનાનો જે ટાઈમ હતો ને, ફર્સ્ટ વેવથી પ્રહાન એકદમ નાનો હતો ત્યારે શું કહેવાય કે પ્રહાન ત્યારે લેક્ટેશનલ મધર હોય ને આપણે, ત્યારે પ્રહાન ફીડિંગ કરતો. એ ટાઈમે મને છે ને આ બધી સ્કિન કેર રૂટીનની ખબર પડી હતી કે બધું રેગ્યુલર કરવું જોઈએ. અને ત્યારે મેં છે ને બધી વસ્તુ નાયકામાંથી પહેલી વાર મંગાવી હતી. એટલે એટલા વર્ષથી છે ને હું કરું છું ને છેલ્લા કદાચ 1.5-2 વર્ષથી છે ને મેં પ્રોડક્ટ ફિક્સ કરેલી છે કે આ પ્રોડક્ટ યુઝ કરવાની. અને વધારે બહુ એક્સપેરિમેન્ટ હું કરું, અમુક વખતે એક સનસ્ક્રીનમાં ને એક મોઇશ્ચરાઇઝરમાં હું ટ્રાય કરું અલગ અલગ. બાકી મોસ્ટ ઓફ બધી પ્રોડક્ટ સેમ જ હોય છે મારી. અને અત્યારે છે ને મેં હેર કેર માટે જો આ ઓર્ડિનરી બ્રાન્ડનું છે ને એક સિરમ મંગાવ્યું છે. જેમ એજની સાથે થોડું કહેવાય ને કે અહીંયા ગેપિંગ દેખાય
અને થોડુંક અહીંયા અપર પાર્ટમાં અહીંયા જે છે ને ગેપિંગ દેખાતું હોય ને લેડીઝમાં, તો એના માટે આ એક અમારી ફ્રેન્ડ યુઝ કરે છે, તો એને મને સજેસ્ટ કર્યું હતું કે એક વખત છે ને આ ટ્રાય કરજે, આ હેર સિરમ બહુ જ સરસ છે અને આના રિવ્યૂ પણ નાયકામાં બહુ સારા છે. ઓર્ડિનરી હેર કેર મલ્ટી પેપ્ટાઇડ સિરમ ફોર હેર ડેન્સિટી, કાચની બોટલ છે અને થોડુંક છે ને મોંઘું આવે છે, સાચવીને યુઝ કરવું પડશે. 1800નું કેમ કંઈક આવ્યું હતું, બટ અહીંયા છે ને મને થોડુંક ગેપિંગ દેખાય. આપણે હેર સ્ટ્રેટ ને એવું કરેલું હોય ને ત્યારે થોડો ખ્યાલ આવે વધારે, એટલે મેં કીધું ચલો આ ટ્રાય કરી જોઉં. અને આ રિવ્યૂ તો બહુ સારા છે, બટ લેટ્સ સી આનું રિઝલ્ટ સારું હશે તો હું તમને કહીશ. બટ કદાચ 1 કે 2 બોટલ ખાલી કરીએ ને પછી થોડુંક આપણને રિઝલ્ટ ખ્યાલ આવે. ચાલે જો મેં આ ફ્લિકાની મંગાવી છે, મિલ્ક ટચ મોઇશ્ચરાઇઝર પ્લસ પ્રાઇમર છે. મોસ્ટલી છે ને મેં આના રિવ્યૂઝ જોયા છે, મેકઅપ પહેલાં લોકો યુઝ કરતા હોય છે, એટલે પ્રાઇમર પ્લસ મોઇશ્ચરાઇઝર પ્લસ હાઇલાઇટર 2-3 વસ્તુનું કામ કરે છે. અને આપણે ફાઉન્ડેશન ને કેવું મેકઅપ કરીએ, હજી મને એટલું મેકઅપ નથી આવડતો પ્રોપર. મેકઅપ હવે મને શીખવો છે કે કઈ રીતે પ્રોપર મેકઅપ કરવો. થોડું ઘણું કરી લઉં મારા જેવું, પણ ધીમે ધીમે એમાં શું કહેવાય કઈ પ્રોડક્ટ યુઝ કરવીને જોતી હોઉં છું. એટલે છે ને મેકઅપમાં એવું છે કે આપણે પ્રાઇમર ન લગાવીએ ને એટલે આપણા પોર્સ છે એ ખુલ્લા હોય, અને આની ઉપર જ ફાઉન્ડેશન લગાવીએ ને આપણે એટલે આમ શું કહેવાય રિંકલ્સ દેખાય, ફાઉન્ડેશન ફાટતો હોય, આમ લાઇનિંગ જેવું થઈ જતું હોય, સ્પેશિયલી આપણે આ એરિયામાં અને અહીંયા અને પછી અહીંયા બધીને. એટલે ફાઉન્ડેશન પહેલાં છે ને હંમેશા પ્રાઇમર તો લગાવવું જ જોઈએ. અને આ વાળું જે છે ને પ્રાઇમર એ બહુ જ સરસ છે, એકદમ આનાથી છે ને ગ્લોસી મેકઅપ થાય. મને એવો જ મેકઅપ ગમે, મને ડ્રાય મેકઅપ ન ગમે. એટલે આ છે ને ટૂંકમાં શું કામ કરે કે એક બેઝ બનાવી આપે સ્કિન ઉપર, કે જેના ઉપર આપણે ફાઉન્ડેશન લગાવીએ ને તો એ પ્રોપર એપ્લાય થાય. લઈશું એવું નથી, જો લગાવીને જોઉં, સ્મેલ મસ્ત આવે છે આની. એકદમ મોઇશ્ચરાઇઝડ લાગે ને સ્કિન, એકદમ પ્લમ્પિંગ હોય ને એવી. જો અને આ વિડીયો અત્યારે તો હું અહીંયા જ એન્ડ કરી દઉં છું, કેમ કે કાલે આપણે નવો વિડીયો સ્ટાર્ટ કરીશું. અને આજે જમવામાં બનાવ્યો હતો ખાટિયા ઢોકળા અને બધી વસ્તુઓ. અત્યારે મારા હસબન્ડે તો હમણાં ભાખરી ખાધી છે, એટલે હવે તો એ કદાચ કંઈ જ નહીં ખાય. બટ ડિનરમાં લગભગ વઘારેલી ખીચડી બનાવવાનો પ્લાન છે. આજે બીજો કંઈ જ પ્લાન નથી, બટ હવે જોઈએ. સો ચાલો આપણે મળીશું એક નવા વિડીયોમાં. અને બસ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ એક આવતા નવા વિડીયોમાં. બાય બાય.